યુરોપિયન કમિશન પ્રેસિડેન્ટ ઉર્સુલા ફોન ડર લેયને ખૂબ જ મહત્વની વાત કરી 77th રિપબ્લિક ડે પરેડની એક સ્પીચમાં. અ સક્સેસફુલ ઇન્ડિયા મેક્સ ધ વર્લ્ડ મોર સ્ટેબલ, સિક્યોર એન્ડ પ્રોસ્પરસ. અને આ ખૂબ જ સાર્થક વાત છે. જ્યારે ભારત આગળ વધે છે ત્યારે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આખું વિશ્વ એક પરિવાર છે ભાવના સાથે આગળ વધે છે. અને આ વાતથી જો સૌથી વધારે કોઈ દુઃખી હોય તો એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. યસ, ડોનાલ્ડ ટ્રમ્પ આજે એક લાફિંગ સ્ટોક બની ગયો છે. મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પનું જે હિસાબથી વર્તન છે, એક હેડ ઓફ સ્ટેટ આ રીતે ન વર્તી શકે. એની સાથે વાત કરવી પણ અઘરી છે, કારણ કે તમારી વાતોને ક્યારે પણ એ સોશિયલ મીડિયા પર મૂકી દે છે. એક ક્લોઝ ડોર મીટમાં જે વાતો થઈ હોય કે બે પ્રેસિડેન્ટ્સ વચ્ચે જે ચેટ થયા હોય, ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર મૂકતા પહેલા એક વાર પણ નથી વિચારતો. બિલકુલ શરમ જ નથી. અને એકવાર એવો વિચાર આવે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવું કેમ કરે છે, આટલું રેડિકલી બિહેવિયર કેમ કરે છે. 2026માં યુએસમાં એક ઇલેક્શન આવી રહ્યું છે, સેનેટનું ઇલેક્શન. અને જો એ ઇલેક્શનમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતવું હોય તો ડોનાલ્ડ ટ્રમ્પે 12 દુશ્મનો ઊભા કરવા પડશે, જેને કારણે અમેરિકાના ફાર રાઇટ વોટર્સને એવું લાગે કે અમે જે લીડરને ચૂઝ કર્યો છે એ અમારા માટે રાઇટ છે અને પાછા એમને વોટ આપે. એટલે આ ખરેખર રાજનૈતિક ફાયદા માટે થતું એક રેડિકલાઇઝેશન છે. ટ્રમ્પ ઇઝ રિયલી રેડિકલાઇઝિંગ ધ યુએસ વોટર્સ. અને મિત્રો, યુએસની પોપ્યુલેશનને પણ આ વાતની ખબર પડી જ જશે. ક્યાં સુધી એ લોકો સહન કરશે? 96% ઓફ ધ ટેરિફ કોસ્ટ આર બીંગ પેડ બાય ધ યુએસ પોપ્યુલેશન. આજે ટ્રમ્પ આડેધડ બધાને ટેરિફ મારે છે, એના કારણે વસ્તુઓ મોંઘી થાય છે. એ પ્રાઇસ યુએસના કસ્ટમર્સ પે કરે છે. અને આજે અમેરિકાની હાલત ખૂબ ખરાબ છે. દુનિયાનો કોઈ પણ સારો અને મોટો દેશ અમેરિકા સાથે બિઝનેસ કરવા નથી માંગતો. અરે, ટ્રમ્પે તો બે દુશ્મનોને ભેગા કરી દીધા. ઇન્ડિયા અને ચાઇનાને એકબીજાની નજીક લાવી દીધા. ઇન્ડિયા અને કેનેડાને એકબીજાની નજીક લાવી દીધા. ઇન્ડિયાને યુરોપની ટ્રેડ ડીલ જે 18 વર્ષથી અટકેલી હતી એને એન્ડ પર લાવી દીધી. મિત્રો, ટ્રમ્પનું જે રેડિકલ બિહેવિયર છે એના કારણે દુનિયાના ઘણા બધા દેશોને ઘણો બધો ફાયદો છે અને સૌથી મોટું નુકસાન અમેરિકાને થાય છે. આજે અમેરિકામાં ખૂબ ઓછા માણસો ખરેખર સુખી છે. અનએમ્પ્લોયમેન્ટ રેટ ફોર સ્કિલ્ડ વર્કર્સ હાઈએસ્ટ ઇન ધ લાસ્ટ 4 years. છેલ્લા 4 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી અમેરિકામાં આ વર્ષે છે. ટ્રમ્પ જેટલા લોકો સાથે જે હિસાબથી બિહેવ કરે છે એમાંથી સૌથી ખરાબ રીતે જો કોઈની સાથે બિહેવ કરતો હોય તો તેના પોતાના નાગરિકો અમેરિકન સાથે કરે છે. અને આવા સમયે આપણે જોવું જોઈએ કે આપણી લીડરશિપે શું કર્યું, કેટલું મેચ્યોરલી આ ટેરિફ ક્રાઇસિસને આપણે મેનેજ કર્યું છે. આપણે યુએસને ક્યારે પણ ડિરેક્ટલી રિસ્પોન્ડ નથી કર્યો, યુએસ સાથે સંબંધ પણ નથી બગાડ્યો અને બીજા ઘણા બધા કન્ટ્રી સાથે આપણે સંબંધ સુધારી લીધો. બીજી ઘણી બધી ટ્રેડ ડીલ્સ આપણે ક્લોઝ કરી નાખી. ભારત અને યુકે વચ્ચેની ટ્રેડ ડીલ, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇઝ ક્લોઝડ. ભારત અને યુરોપ વચ્ચેનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઇઝ ક્લોઝડ. કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર ઇઝ કમિંગ ટુ ઇન્ડિયા સૂન. અને આવી જ રીતે ભારત દુનિયાભરના દેશો સાથે દોસ્તી વધારવાનું કામ કરી રહ્યું છે. મિત્રો, આપણે સોશિયલ મીડિયા પર બેઠા બેઠા કોમેન્ટ્સ કરતા હોઈએ કે મોદીજી દુનિયાભરના દેશોમાં શું ફરવા જાય છે, કેમ જવું પડે એમને. મિત્રો, આ કારણ છે કે જ્યારે ક્રાઇસિસ આવે અને જ્યારે દુનિયાનો કોઈ મોટો દેશ ભારતને દબાવવાની કોશિશ કરે ત્યારે આપણા સંબંધો જો બીજા બધા કન્ટ્રીઝ સાથે સારા હોય તો આપણને ફટાફટ સારી ડીલ્સ આપણા ફેવરમાં મળી શકે. અને ત્યારે આપણે એ આવી મોટી તાકાતની આંખમાં આંખ નાખીને કહી શકીએ કે હું મારા હિતોનું રક્ષણ પહેલાં કરીશ. અને આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે એ જ કર્યું છે. અને એના માટે આપણે આપણી લીડરશિપને જેટલી વધાવીએ એટલી ઓછી છે.